હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? સવારના વાગી ગયા છે કેટલા? 5:30 જોઈ લ્યો. અને અમે બધી અમાસ છે, બધા એને શુભકામના. અને વંશભાઈને જો ઉઠાડું છું હવે. વંશ, એ બાબા મહાદેવ. વંશ, એ વંશ, વંશ, મહાદેવ ઉઠો. હાલો બેટા, જય શ્રી કૃષ્ણ. ચાલો હાલો, બ્રશ કરવાનું હોય. આજ શું છે? આજ શું છે? હા, સોમવતી અમાસ રહેવાની ને. આ બાબો તો રે સોમવતી અમાસ નહીં. હવે જો એને દૂધ કરી દઉં. અને શું દૂધ પીવું? હા હા, શેક બનાવી દઈશ. હા, બરાબર. હા, હવે જો જય મહાદેવ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થઈ ગઈ પૂજા? ના ચાલી કરી મારે બાકી. તો ઉમરા પૂજન થઈ ગયું છે. કાના સ્નાન તો કરી દીધું. મહાદેવ મહાદેવ સોમવતી અમાસ છે આજે, એમ ને? મહાદેવજીનો મોટો દિવસ હોય. હા, એટલે પૂજા પાઠ મહાદેવજી થાય તો સારું. અમાસ રેવાય તો વિશેષ સારું. એટલે બસ જો હવે અત્યારે તો કાનાને સ્નાન તો કરી દીધું કે બબે, પણ જ ફૂલ ને બધું બાકી છે. દીવાની બધું શાલિગ્રામની પૂજાને બધું બાકી. પછી છેલ્લે દર્શન કરાવીશ તમને. હવે એને ખબર છે સોમવતી અમાસ છે એમ ને. બાબા અહીં આવતો રહે. વંશ આવતો, બેસી જાઓ. જવાન દીકરાને હું ઠંડી લાગે? એવું લાગે? કાંઈ ન લાગે. બ્રશ હમણાં કરવા વયો જઈશ. જોજે નહીં બાબા, હમણાં ઉઠી તો ગયો જ ને. બસ હવે જો નાસ્તામાં તો આજ વંશભાઈ શું વેફર લઈ જવાની છે, બરાબર? કોણ? વંશનું એને નથી પહેરવું, મેલું થઈ ગયું. ઓલું પહેર ને તો એકદમ કરી જ નાખે છે મેલું. એટલે બેન માળા કરે છે. ચાલો અત્યારમાં તો જો 6:45 થયા છે તો અંધારું જુઓ તમે, જોઈ લ્યો કેવું અંધારું છે ને. નહીતર 6:45 થઈ ગયા છે. ફૂલે ઓછા આવે. હા હા, લે 7:05 જ ઓછી છે ને. ફૂલે ઓછા આવે હમણાંથી. કાજા જાસૂદનું ખીલશે ગણપતિ બાપાને ચડાવવા માટે. બાકી આ ઠંડીના નહીં થતા હોય. હે કા એવું નાખી દઈશ તને. બીજું બોલો. બ્રશ કરો પછી નાસ્તો કરે ને બેટા. હા તો લેતો તારી દીદીને બેન મોરી જ ખવાય ને. મોરી સાદી તીખી કેળાની એ ખવાય. ઓછી જાઓ. દીદીને પૂછવા ગયો હે શું ખાવું છે તારે કેળા. દીદી લઈ જશે. અત્યારમાં તો શેક તો નહીં થાય. વંશ કેળા નથી ને બેટા. ફાડું ને કેલેન્ડર નથી ખસલાતી ને ફાડવા જઈ. સવાર પલાયરું લે તો પછી તો ગરમ પાણી પલાયરું. હા તા થઈ જાય તો એવું લાગે ને ગરમ પાણી પલાવી દો ને ખટ પલળી જાય. ના ન થાય તો એમ. ચાલો છોકરાને નાસ્તો કરી દઉં અને માથું બાથું બેન ઓરવાનું નહીં ઓરી દઉં પછી હાલો દઉં. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો મમ્મીએ તો ઇન્ટ્રો કરી નાખ્યું હતું. હાલો. અને આજ તો નાસ્તામાં મમ્મીએ શું દીધું જોઈએ આપણે. મને ભરીને મેં મૂકી દીધું જો કે. આજ નાસ્તામાં મને દીધું છીણ, બટેકા અને છીણનો ચેવડો,
વંશ માટે કરે કેમ કે મારી બેન આવી જાય ને એટલે મમ્મી મારો વેલા કરી નાખે. આવી દૂધ આવ્યું હવે. ના વેન નથી, દૂધ આવ્યું. દૂધ આવ્યું. દૂધ ભાઈ હવે જો મમ્મી કરે છે વંશ માટે. મારું તો થઈ ગયું. મારે ખાવું હોય ખજૂર પાક થોડો. એ હવે થોડી ના સ્કૂલમાં છે તો આવે. મમ્મી એમ પૂછે ઘણા છીણનો ચેવડો કોને ભાવે, કોમેન્ટ કરજો. દીદી જાય છે જો સ્કૂલે. રાધે રાધે. જાઓ. ગયા સ્કૂલે. એ ભાઈ મારા બાબો રહી ગયો હે. આવકલી નાનો બાબુ રિસાઈ ગયો છે મારો. વંશભાઈ મહાદેવ જાય છે લોટી ચડાવવા. મહાદેવ શું છે મહાદેવજી? આ છે સોમવતી અમાસ. શું છે સોમવતી અમાસ? રહેવું હોય તો અત્યારે રહી શકો. જેને ખબર ન હોય કાલ રાતે વિડીયો નો જોયો હોય ને એનું. જેને રહેવું યાદ આજ છે સોમવતી અમાસ. આ વિડીયો રહેતી આવે, આ બ્લોગ તો રહેતી આવે ને એટલે કાલ મેં એટલે જ કહી દીધું હતું કે એની જગ્યાએ સાચો હી, પણ કાલ મેં કહી દીધું હતું કે સોમવતી અમાસ છે કાલ, જેને એવી રહી એટલે મારા બાબુ તો યાદ કરાવે છે સોમવતી અમાસ રહેજો. રાતે વિડીયો આવે ત્યાં સોમવતી અમાસ પૂરી થઈ ગઈ હોય. તમે હું તૈયાર મૂકવા જવા માટે ફૂલ લાવવાના હો. સીતારામ છે મહાદેવ રાખે. સ્કૂલે જાય છે ભાઈ, પપ્પા જાય મૂકવા. ટાટા. બાબુ ગયો સ્કૂલે. ચાલો હવે આપણે અંદરનું ઘરનું કામ કરી લઈ. નહીં ધોઈ લીધું બધું. જો કપડાં ધોવા જવાનું જ નહીં. કપડો બધા હવરા કરી અને પછી જઈશું કપડાં ધોવા ઉપર. એટલે વાંચીએ નહીં મશીનમાં નાખવા જવું પડે. અમારે નીચે મશીન નથી રાખતી, હું બીજા માળે રાખું. અમારે ઉંદેડાનો બહુ ત્રાસ છે, કોતરી નાખે વાયર ને એવું બધું. એટલે તો કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે મારે. હા, કચરા ને પોતા બધું કમ્પ્લીટ થઈ ગયું છે. કાનાજીને દર્શન મેં કરાવી, પોતા પોતા થઈ ગયા કમ્પ્લીટ. ઘર થઈ ગયું છે ક્લીન, ચકાચક. જોઈને રેડી, કામ કે બાકી છે નહીં. અને કાનાજીને ચાલ દર્શન કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે અને જય ખોડિયારમાં. ચાલો મારે ખાલી એક પપ્પાને શેક બનાવવાનું બાકી છે. એ જગ્યાએ મહાદેવજીએ પૂજા કરવા એ આવે ત્યાં શેક બનાવી નાખું. પછી મહાદેવજીને દર્શન કરાવી દઉં તમને શેક બનાવી. ચાલો આજ મહાદેવના દર્શન કરાવી દઉં. સોમવતી અમાસના દર્શન કરી લ્યો. આજે સોમવતી અમાસ છે ને, શિવજીની પૂજા કરી મસ્તીની પપ્પાએ. જય મહાદેવ લખજો કમેન્ટમાં. હર હર મહાદેવ. દર્શન કરી લ્યો.
નિયુગ્નોથી અને તીક્ષ્ણ બાણોથી તે તેજને વિધવા માંડ્યું અને અગ્નિ વારુણ્ય સૌમ્ય મોહન સૌર પાર્વતી વિષ્ણુ ચક્ર મહાચક્ર કાળચક્ર વિષ્ણુ રૌદ્ર એવા ઘણા અસ્ત્રો રામ એક મૂક્યા પણ જે વાગી ગયા છે 12:30 10 મિનિટની વાત છે વંશને તેડવા. અને હવે હું જો હાલો ફરાળી લોટની ભાખરી કરી નાખું અને બટેકાનું શાક, કેમ કે ફરાળ છે એટલે ફરાળી લોટની ભાખરી જ ખાઈશે અને બટેકાનું શાક. ચાલો જેને ખાવું હોય તે આવી જાઓ ફરાળ કરવા. એવું લાગશે તો મરચાં બરચાં શેકીશ, બાકી તો હળદર તો છે જ, હળદર તો ખવાય. ચાલો જો શાક બનાવીએ. પપ્પા ઘી લેવા છે બરાબર. કાલ કાટલું મારી દઉં. પપ્પા કહેતા તમે કાટલા લાડવા હા બાય મોકલા 4-5 તો થઈ ગયા. અમારે કરવા છે મેં ઘી લઈ આવું થાય ને ઘી તો એ લેવા એટલે આજ તો ઓલું છે એટલે આજ તો નહીં કરું, કાલ કરીશ. આવતા રહ્યા સ્કૂલે? કેટલામાં ભણો? હે ભણાવો સર હો પ્રિન્સિપલ આવતો રહ્યો બાબા સ્કૂલે થી અમારે મુનાભાઈ જોશી રાજેન્દ્ર સર એમ કે પ્રિન્સિપલ પ્રિન્સિપલ તો ચમન બાપા હે હતા તમે નહીં ના દાદા તો હતા જ ને શિક્ષક, દાદા શિક્ષક હતા જ. રાજેન્દ્ર કુમાર આપણે શિક્ષક નથી, ભણવું પડે સમજ્યા? અરે મા પપ્પા નથી કહેતા તમને? શું કહેતા હતા? તમે શિક્ષક હો કે તમારા પપ્પા? એમ તમે નથી, દાદા હતા સમજ્યા? આપણે ભણવું પડે. ભણ્યા હો કેટલું? એટલે ગ્રેજ્યુએટ થઈ તો ગ્રેજ્યુએટ થયેલા હોય તો ન હોય ભાવનાબેન આયા બીજા હોય કોક લે બાબા બાબા કેવું ગ્રેજ્યુએટ થયેલો બા દીકરો શું કેસ સપનામાં એમ તો તાર ગાલના ગટા કેમ લાલ લાલ થઈ ગયા? એકદમ લાલ લાલ ગાલ થઈ ગયા. ગાલ ખેંચે તો કે ધોરો થઈ ગયો હું થોડો હમણાં ઉપાડો થઈ ગયો લાગે. વાઘ છે બેટા સરી. હા ગાલ લે એવું નહીં કરવાનું મારા છોકરાને. શું કે ગાલ કાઢી નાખો ને ને બાબા. તો ફેવરેટ સબ્જી બની ગઈ આલુ. આલુ ઓનલી ફોર આલુ. આલુ મટર કરી દઈશ એક દિવસ હો. એમ કરવા લાગી જાહે પપ્પા કીધે છે. ઊંધી હે અને ઊંધી સરી હે, ઊંધી સરી હે. આવીને જો આવું ચાલુ કરી દીધું એને જવું હોય તેને ચાલુ કર્યું જો તમે. રસોઈ બની ગઈ હવે. જો ભાખરી શાક રાહા બેનની હતી, બેન આવી ગયા. કા બેન વેલકમ ટુ હોમ. આલુ લે લો બીજું છે ને માટે ખુશખબરી છે. બોલો. માસ્ટર શેફ ચાલુ છે. હા તો શું તને ગમતું નથી માસ્ટર મને શેફ? ગમે જ છે, મારે જાવું છે માસ્ટર શેફમાં. માસ્ટર શેફમાં પણ આ વખતે કેવું છે ખબર? સેલિબ્રિટી છે બધા રાંધવા વાળા. તો મને ન ગમે. અરે મજા આવશે. ઓલી નથી હા પણ હજુ 2 મહિના વાર છે ને આપણે. તને ચાલુ કરી દઈશ. કાલથી ચાલુ થઈ ગયું માસ્ટર શેફ. પણ શેમાં ચાલુ કરી દઈશ? સોની લીવ મોબાઈલમાં. ટીવી જેવી મજા ન આવે. એમાં હે ને કોણ આવનું અર્ચના નથી કોણ છે? હે દાંત કાઢી હા 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 હાઈ અર્ચના હે, મનારા હે, પછી ફેઝુ હે, પછી અંકિત. કરે હોય એ તો જોયું લીધું. ભારતી એ લાફ્ટર શેફ.
ઠીક આ બીજું આવ્યું માસ્ટર શેફ નક્કી તો માસ્ટર શેફ પેલો હતો ને માસ્ટર શેફ પેલો હતો હા, ને એ ઈ જ. ઈ જ પણ આ વખતે સેલિબ્રિટી બધા પાર્ટિસિપેટ કરશે અત્યારે હું થી કહું મારા ભાઈબંધ છે ને ભલે સેલિબ્રિટી કરે પણ નાના માણસ લે ને બિચારા તો એ કંઈક આગળ આવી પણ નાના માણસ લે તો કોઈ આપણે શું સેલિબ્રિટી આ કરે હરી છે ને વિડીયો ચાલે માર ખાધો તો કાલ ખબર હે ને આમાં હાલો લડ્ડુ ધરાવાલ ચાલ બીજું શું કર્યું પૂરી થઈ ગઈ મમ્મી હવે બટેકાનું શાક થઈ ગયું તૈયાર ભાખરી અને મરચા હવે બેન થાળી લા પછી લડ્ડુને ધરાઈ પછી અમે જમી બેન ભગવાનને ભોગ ધરાવવા જાય છે હાલો લડુનું જમવાનું દઈ આવી તો લડુને આપણે જમવાનું દઈ દીધું છે ટોકરી વગાડીને પડદો દઈ દઈ હા તો એ જમી લે હેલો ગાઈસ જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય